રામ રામ સીતારામ મારા વહાલા ખેડૂત મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતના 23મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર આવી ગયા છે 2000ની ભેટ હવે મળવા જઈ રહી છે તો મિત્રો જૂન અથવા જુલાઈ મહિના સુધીમાં તમારા બેંક ખાતાની અંદર 4000 રૂપિયા જમા થાય એ માટેના સમાચાર તમને જણાવવાના છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000નો 23મો હપ્તો છે એ સરકાર કઈ તારીખે આપશે કયા દિવસે આપશે 4000ની ભેટ આપવાના છે કે નહીં એ તમને જણાવીશું ખાસ કરીને આ યોજનાનો આ 23મો હપ્તો છે અત્યાર સુધીમાં કુલ 22 હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે 22 હપ્તા જમા થયા ત્યાં સુધી તો દરેક ખેડૂતોના ખાતામાં ઓટોમેટિક ડીબીટીના માધ્યમથી સરકાર છે એ બેંક એકાઉન્ટની અંદર પૈસા ટ્રાન્સફર કરતા હતા પરંતુ હવે 4 થી 5 એવા નિયમો છે જે બદલાઈ ગયા છે 23મા હપ્તામાં એ 5 નિયમો લાગુ પડવાના છે જેના કારણે તમારો હપ્તો છે એ અટવાઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય ફોર્મ ભરેલું હોય તો આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે આ 5 સ્ટેપને તમે ફોલો નહીં કરો અથવા તો 5 સ્ટેપ તમે નહીં સ્વીકારો તો તમારો 2000 રૂપિયાનો હપ્તો આગામી જે પણ હપ્તો હશે 23મો હશે કે 24મો હશે કે પછી કોઈ પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો હોય એ હપ્તો તમારો અટવાઈ જશે અથવા તો અટકી જશે તો આ માટે તમારે શું કરવાનું છે 23મો હપ્તો તમારે મેળવવો છે ખેડૂતના ખાતામાં જોઈતો છે તો આજનો આ વિડિયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે મિત્રો તમને દરેક અપડેટ જે પ્રોપર સરકાર યોજના અંતર્ગતની જે સહાયતા અને જે ખાસ કરીને સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી છે એ જ તમને જણાવવાની છે ખાસ તમે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને અમારી ઇન્ફો ગુજરાતી 25 ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જાણકારી આપીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગતનો 23મો હપ્તો તમને 1 જુલાઈ પછી મળી શકે છે જૂન મહિનામાં પણ મળવાનો હતો પરંતુ આ વખતે છે જૂન મહિનામાં નથી મળ્યો બજેટ 2026નું જે રજૂ થયું સૌપ્રથમ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું ત્યાર પછી રાજ્ય સરકારનું બજેટ રજૂ થયું એ બજેટ વચ્ચે ખેડૂતોના ખાતાની અંદર પાછલો 22મો હપ્તો આવવાનો હપ્તો જે મોડો મળ્યો છે એટલે 23મા હપ્તામાં થોડું વિલંબ થઈ શકે છે હવે પછી ક્યારે મળશે તેના વિશેની પ્રોપર અપડેટ તમને જણાવીએ મિત્રો આપણને જે પ્રોપર જૂનના જે સમાચાર મળ્યા છે એ જ તમને જણાવવાના છે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે અત્યાર સુધીમાં આ યોજનામાં 22મા હપ્તા છે એ ત્યાં સુધી ખેડૂતોને પૈસા મળી ગયા છે ત્યાં સુધીના હપ્તા પણ ચૂકવાઈ ગયા છે હવે દેશભરના કરોડો ખેડૂતો 23મા હપ્તાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે જો કે આ હપ્તો રિલીઝ થાય તે પહેલાં એક મોટી અપડેટ સામે આવી છે સરકાર દ્વારા કરવામાં આવેલ પુનઃ તપાસમાં લાખો ખેડૂતોના નામ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા છે હવે આ જે હટાવી દેવામાં આવેલા લિસ્ટ જે જાહેર કરવામાં આવ્યા છે ખેડૂતો ખોટી રીતે આ યોજનામાં ભાગ લઈ રહ્યા છે તેમની પાસે પુષ્કળ પ્રમાણમાં જમીન હોય ખેતી હોય તેમ છતાં પણ જો સરકારી યોજનાનો લાભ લઈ રહ્યા છે તો ગરીબ પરિવારોને એ લાભ ક્યારે મળવાનો તો આવી 2 થી 3 એવી જે પ્રશ્નોની જવાબદારી છે એ આપવામાં આવી હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગામડા વાઇઝ જે છે એ ખેડૂતોને જે હપ્તો છે એ હપ્તા વિશે વધારે પ્રોપર માહિતી ના હોય પરંતુ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે સરકારી યોજના છે એ યોજનાના વિશે જાણકારી સૌપ્રથમ આપવાની માહિતી આપવામાં આવેલી છે એટલા માટે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે પણ હપ્તો આપવામાં આવતો હોય છે એ મહત્વનો હપ્તો હોય પૂર્ણ મહત્વનો હપ્તો હોય કે પછી પૂરેપૂરો રકમનો હોય એ જાણવું જરૂરી રહેશે કારણ કે પીએમ કિસાન યોજનાનો હપ્તો તો તમને જે દરખેડ જ્યારે પણ આપવામાં આવતો હોય ત્યારે વહેલી તકે આપી દેવામાં આવતો હોય છે પરંતુ એ આજુબાજુના જે હપ્તા છે એ ભરી અને જે જંતર કામ ઊભું કરવું એ દરેક મહત્વપૂર્ણ આગાહીકારનું કામ હોય છે તો આ જ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર આગામી 2 થી 3 કલાક માટે હવામાનની અંદર જે ફેરફાર થયો એ પ્રકારે વાતાવરણ તો ભેજવાળું રહેશે વાતાવરણની હિસાબે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ છે પડવાની શક્યતા રહેલી છે પરંતુ વરસાદ પડે તે પહેલાં પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાનો જે મેસેજ પડે એ સૌ ખેડૂત મિત્રો છે રાહ જોઈને બેઠા છે હવે તમને જણાવી દઈએ તો ખેડૂતો માટે સમયસર પોતાનું સ્ટેટસ ચેક કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે હવે મિત્રો સરકાર ગમે ત્યારે અપડેટ મારી શકે છે કેટલાક એમ કે હટાવવામાં આવેલા જે રકમ છે ખેડૂતોના જે હપ્તા છે એના નામ જાહેર થયા છે સરકાર માત્ર પાત્ર ખેડૂતોને જ હપ્તો નહીં આપે એવું નથી વેરિફિકેશન ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આશા છે કે મિત્રો તમને આ વિડિયો પસંદ આવ્યો હશે તો મિત્રો આવી સરકારી યોજનાઓ અને સરકારી સમાચાર માટે અમારી ચેનલ ઇન્ફો ગુજરાતી 25ને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક અને શેર કરી દેજો ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડિયોની અંદર ત્યાં સુધી જય જવાન જય કિસાન